Hello guys, good morning everybody. Welcome back to my another vlog. ઉઠી ગયો 50% રેડી થઈ ગયું. 9 વાગે ખાલી નાસ્તો કરો. રાત્રે અહીંયા શાંતિથી અડધો પોણો કલાક શાંતિથી અહીંયા ઊભો હતો. મસ્ત ઠંડો પવન હતો. ટાઈમ પાસ કરતો કાલે ક્યાં પેલો ભાઈને વેટ કરતો હતો કે આવે છે એટલે કંઈ વિચારે બી નહીં શૂટને શાંતિ વિચારો બેસે ને પેલો ભાઈ આવશે એટલે આવ્યો જ નહીં. આમ પેરના લીધા નહીં બધી સનલાઇટ પડે ને એટલે ચલો જલ્દી રેડી થઈ ગઈ બી. આજે સાંજે હેર ઓઇલ નાખી દઈશું, કાલે નહીં. દરરોજ નહીં નાખવાનું, એક દિવસ એક મિનિટ છોડીને નાખવાનું. આ ક્લીન કરી દેવું પડશે આજે. ટ્રાયપોડ ભાઈ, ટ્રાયપોડ આમ બી યુઝ છે, પેલું માઇક આવો યુઝ જ નહીં કરતો. ચલો થોડો નાસ્તો કરી દો, નાસ્તો પેક કરી દો. બધી રેડી બેડી થઈ નાખ્યું. એક આ કામ આનો પેલું નહોતું, આ તો થોડો બી કમ્પ્લીટ છે. આમાં તો થોડું પ્રોબ્લેમ આવે એટલે બંને રિપ્લેસ થવાના છે. વોરંટીમાં કંઈ એક ડિફોલ્ટ હોય. હા તો એમ કીધું એટલે એમને કીધું રિપ્લેસ હોય છે ડાયરેક્ટ, કંઈ વાંધો નહીં. જે કરવું એ કરતા જલ્દી વાત પૂરી થાય. ચાલો મળીએ. હેલો ગાઈસ, હું રેડી વેડી થઈ ગયો, નીકળું ઓફિસ. આજે ધન સાહેબનો બર્થડે છે તો ઓફિસ ક્યાં કોલેજમાં છે, ઓફિસમાં કોલ કરીએ, સ્ટોરી મૂકીએ. હાલ નહીં કરતા મેં ભૂલથી મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ને. ચલો ભાઈ લોકલ નીકળી દિવાળી પર શાંતિથી ફ્રી કમ્પ્લીટલી પડી જાય ને બસ કર્ટન લેવા જવું પડે શાંતિ. થોડું કામ બાકી બધું ક્લિયરલી પૂરું થઈ જાય પછી ચલો જઈને જઈએ. હેલો ગાઈસ, અહીંયા ભાઈ ઓફિસ. સ્માઈલ આવે કેમ હોય સ્માઈલ? तकलीफ तो नजर हमारी स्माइल की. मेरी खुशी तो बर्दाश्त नहीं होती, बर्बाद क्यों? एसी फुल करो यार. हाँ हाँ सर बीजू है तुम्हारी सेवा में. હવે વિતાર કરે છે યાર. બગા ચાલુ થઈ જાય છે. નો સિગ્નલ ના આવે ખાલી. ચલો ભાઈ કામ કરીએ, થંબનેલ બનાવીએ, સ્ટોરી મૂકવાની છે બર્થડેની. બર્થડેની ફ્રેન્ડ દોસ્તારની લુક કાલાર એડિટિંગ કરીને કમ ચાલો એન્ડમાં બોલાવ્યા કંઈક તમે સાહેબ આખા જાણતે નહીં બોલાના બ્લોગમાં થોડી શબ્દો. ચલો કઈ જઈએ ઘરે. ભાઈ બધું રહી જાય છે ખબર નહીં પડતી. મેડમ બાના મારે બધું કરવાનું રિસ્પોન્સિબિલિટી નથી. સબ બધા નહીં. કાલે તો નવું વોચ આવી જાય. ટેબલ વાળો સુરતમાં છે. હા રવિવારે નાખું આવી રહ્યો આપી દો ને. ખુશ ખુશાલ
चलो भाई जइए भाई तू है जो दिल धड़कता है लाए कुछ तो है तो अगर आए तो एक बाजे ने काट को ना ना दे जजो માસી પેલું ઓઇલ પીજો એટલે આમ બધું નીકળી જાય એક વાત કરું ચલો મળીએ ભાઈ ગાડી છે ને હેલો આવી ગયો ભાઈ ઘરે એક સ્મેલ આવે એકદમ ખરાબ એક સ્મેલ આવે મેન્ટેનન્સ માટે જેવું હશે આજે તો જમવાનું મંગાવી દીધું મેં લંચ બોક્સ રેડી રાખ્યું માસી છેલ્લે ખાવાની એવી વાતો બધા પીઝા મોટામાં પાણી અંદર જઈને નાસ્તો કરવો પડે પછી કંઈક શૂટ કરી જોઈએ કંઈક બી ચડ્યું છે શૂટ કરવાનું એટલે ડાયલોગ હશે પેલા સ્ક્રિપ્ટ નહીં મારી જોઈએ મળી વખતે જમવાનું લઈને આવી વોચ તો નથી કરી ચાલો જઈએ ઘરે આવી ફીસ મીટિંગ તેના જોડે વાત કરી બર્થડે માટે મિસ કરું મોર્નિંગમાં મિસ કરું તો ભાઈ સુઈ ગયેલા કે હું ઉઠેલા નહોતા હું ગયેલા જતા સાથે વાત કરીએ કોલ લગાવીને વાત કરી પછી વિશ્વાસ સામે કોલ લગાવ્યા કે મેં ફર્સ્ટ ડે મતલબ ગુરુવાર છુટ્ટી હોય એ કાલે પ્લાન બનાવ્યો છે મળવા માટે કાલે મળશે સાંજે આઉટફિટ સારું બનાવ્યા લેવલ લોવર જમી લીધું મેં યાર એલર્જી જેવું થાય છે કેમ કે ઓઇલી ખાવું ને એટલે પ્રોબ્લેમ નહીં થાય બાલ્કનીમાં એટલા માટે હતો એડવાન્સમાં કે મમ્મી પપ્પાનો કોલ આવ્યો તો વાતો કરતો એટલે પહેલાં પપ્પાને મેં કોલ કર્યો હતો યાર એ બી પૂછવાનું રહી ગયું કંઈક ચાલો વાંધો નહીં પછી કાલે વાલે પૂછી લઈશ પછી ફોન લગાવું જમી લીધું ભાખરી શું છે ડુંગળીનો અને ડુંગળી એટલે સેવનું શાક હતું એટલે ડુંગળી સેવ ટમેટાની જગ્યાએ પેલું ડુંગળી ને જે મિસ્ટેક થઈ ગઈ ને એટલે વિચારવામાં શું ખાતું શું ખાતું થઈ ગયું પપ્પાનો હોલ આવે પપ્પાએ પૂછ્યું શું ખાતું એમાં બી મેં એ જ બોલ્યું કે આમ પેલું સેવ ટમેટાને બોલ્યું ગયું પહેલાં પછી જમીન આલુ ભાજે હજી બધું ક્લીન કરવાનું બાકી છે પણ એના લીધે બહાર આવ્યું પછી મજા આવે જો બધું કામ કરીને સાંજે ખુરશી લઈને બેસો ને લેપટોપ લઈને ટાઈમ પાસ નહીં થાય કંઈક વિચારવું પડશે કોન્ટેન્ટમાં આપણે કંઈ શૂટ નહીં કર્યું આજે બી એટલે ગુસ્સો આવશે મારો ઉપર મને બહુ જ કંઈ વાંધો નહીં યાર ખાવાની પેલું મોન ચિરાગ ધવલ્યું તો ઠીક છે મોન ચિરાગ બે એવી ખાવાની વાલો કરીએ ને મારી વાત કેમ કે મારે ચીલી પનીર ખાવું છે પનીર ચીલી મસાલા પનીર ટીકા ખાવું પનીર ટીકા મસાલા સબ્જી નહીં એ પનીરનું આવે ને ડ્રાય ક્રિપ્સીનું મજા આપણને એકલું જવાનું મને કંટાળો આવે છે પ્રોબ્લેમ એક જ છે બીજું કંઈ નહીં જયેલો હતો ને એટલે અમે બંને જતા હતા મંચુરિયન ખાવા સૂપ પીવા મસાલા પાપડ ખાવા મસાલા પાપડ મેં કેટલો એક મોગો 40-50 રૂપિયાનો એક મસાલા પાપડ ખાધો હતો એટલે પાપડ કહેવાય મસાલા પાપડ અમુક જગ્યાએ સારા મસાલા પાપડ અમુક જગ્યાએ એકદમ થર્ડ ક્લાસ પણ એ કેવું હતું ખાલી પાતળું નાનકડું પાપડ ને પેલા દાના ડુંગળી થોડા એક પેલા ટામેટા મસાલો કરી નાખેલા એ બી મસાલો નહીં કાચા જ ઉપર મસાલો નવું જગ્યાએ ફ્રાય કરતા હોય છે ને એવું કરી નાખતા હોય ચલો કંઈ વાંધો નહીં આવશે જશે બધા જોડે એક અમે લોકો એક તો ચિરાગે બીજી એક મારી ખેંચી આખો દિવસ મેં મોર્નિંગ બપોરના અમે છે ને બંને હોટેલ બુકિંગ માટે જોતા હતા બંને એ જોતો તો સોમનાથ સાઈડ સોમનાથ દ્વારકા હું જોતો હતો કચ્છ સાઈડના નવું મારે રહું હતું ટેન્ટવાળામાં ટેન્ટવાળું જોતું હતું હું ટેન્ટમાં રવાના એટલે આવા ને રણોત્સવવાળા એ ભાઈ બહુ જ બજેટ હતું ત્યાં એનું બહુ જ બજેટ એ 1 પર્સનનું જ 12,000 ને 13,000 હતું
મેં કીધું ભાઈ નહીં જવું, મારા કચ્છ જ નહીં જવું, કેમ કે 4 દિવસ રહો ને તો 40,000 તો ઓનલી ફોર રનના હતા, પેલા રહેવાના ખાલી. એમાં બી જમવાનું તો અલગ એવું કંઈ કરતું, એ બી કમ્પ્લીટલી યાદ નહીં, જોવું પડશે. કેમ કે એ 5 સ્ટાર હતું, 5 સ્ટાર 4 સ્ટાર હતું. જોઈશું બીજું કયું કહી છે. હાલ પ્લાન વિચાર્યું છે, ફાઇનલ નહીં કહી શું કરવાનું શું નહીં, તો છોડો. તો ગાઈઝ આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. કાલે મળીને નવા વ્લોગ સાથે. ટેક કેર.